નમસ્કાર દોસ્તો, તો આજે આપણે વિભાજ્યતાની ચાવીઓની અંદર ત્રણની વિભાજ્યતાની ચાવી જોઈએ। સૌ પ્રથમ તો આપણે પહેલા તેનું જે વિધાન છે ને એ વિધાનને જોઈએ કે આપેલ સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો તેવી અને તેવી સંખ્યાઓને 3 વડે નિશેષ ભાગી શકાય છે। વિધાન એવું કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યા આપી હોય એ સંખ્યાઓના અંકોના આપણે સરવાળા એ સરવાળાને જો 3 વડે ભાગી શકાય તો પછી જ આપણે આગળ એના ભાગાકાર કરવાની મગજમારીમાં જવાનું। તો જે 3 વડે ભગાશે ને એવું નક્કી થઈ જાય। ધારો કે સંખ્યા અહીંયા છે, આપણે 3 પ્રકારની મેં સંખ્યા તમને દર્શાવી છે। એક છે 24, એક છે 345 અને એક છે 3246। તો આપણે અંકોના સરવાળા સાથે કરવું છે તો આપણે જોઈએ તો હું વચ્ચેની સંખ્યાનું એક તમને ઉદાહરણ સાથે સમજાવું। તો અંકોના સરવાળા માટે સૌપ્રથમ 3, 4 અને 5 નો આપણે સરવાળો કરીએ। એટલે કે 3 માં 4 ઉમેરો તો 7 અને 7 માં 5 ઉમેરો એટલે 12 થાય। હવે શું કહ્યું છે કે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગવાનો, એટલે કે આપણે આ 12 છે ને એને 3 વડે ભાગી દઈએ તો 3 ના ઘડિયામાં 12 આવશે તો કે હા સાહેબ આવે જ ને, 3 ચોક 12, તો ચલો ભાગી નાખો। 3 ચોક 12 એનો મતલબ એ બન્યો કે 12 ને 3 વડે ભાગવાથી નિશેષ એટલે કે 0 શેષ સાથે આપણે તેના છેદ ઉડાડતા ખબર પડી ગઈ કે આપણે એને ભાગી શકીએ છીએ। હવે આપણે એ કાર્યક્રમ આગળ ચાલુ કરવાનો કે ગણતરી ચાલુ કરીએ કે 345 છે ને એને 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ। તો 345 ભાગ્યા 3, તો 3 એકુ 3, 3 માંથી 3 જાય તો મિત્રો શૂન્ય વધે, ઉપરથી ઉતાર્યા 4, 3 નો ઘડિયો 4 સુધી, ફરીથી 3 એકુ 3, બાદબાકી કરો, 4 માંથી 3 જશે તો 1 અને ઉપરથી ઉતાર્યો હવે 5। 3 ના ઘડિયામાં 15 તો કે 3 એકુ 3, 3 2 6 એમ કરો એટલે 3 4 12 અને 3 5 15, તો 3 5 15, 15 માંથી 15 જાય એટલે શૂન્ય, શેષ વધી શૂન્ય। તો આપણી ચાવી છે અહીંયા સટીક એટલે કે સાચી બેસે કે આપેલી સંખ્યાઓનો અંકોનો સરવાળો એટલે કે 3, 4 અને 5 નો સરવાળો થયો 12, જેને આપણે આપેલી સંખ્યા વડે જ ભાંગ્યું એટલે કે 3 વડે, ત્યારે આપણને જવાબ 4 મળ્યો હતો। એ 4 છે એ આપણે ખાલી ચેક કરવા માટે હતું કે ભાઈ એ સંખ્યાને 3 વડે તમે નિશેષ ભાગી શકો છો કે નહીં। હા, ભગાઈ ગઈ છે એ સંખ્યા। ત્યારબાદ આપણે એ આખી સંખ્યાને 3 વડે ભાગીએ તો આપણને 115 જવાબ મળે છે। એનો મતલબ કે નિશેષ મળે છે। તો આપેલી કોઈ પણ સંખ્યા હોય, ધારો કે નાની સંખ્યા હોય તો આપણે કહી શકીએ કે હા, ધારો કે 21 હોય તો 3 સત્તા ને 21, પણ જ્યારે કોઈ મોટી હોય 3 રકમ, 4 રકમ, 5 રકમ કે 6 રકમની સંખ્યા, ત્યારે આપણે એને ભાગવા માટે પહેલા એના અંકોનો સરવાળો કરવો પડે, ત્યારબાદ 3 વડે તમે ભાગો તો 100% તમને નિશેષ એને ભાગી શકશો જો એના અંકોના સરવાળાને 3 વડે ભગાયા હોય તો। હવે મિત્રો હું તમને આ જે 24 સંખ્યા અને 3246 સંખ્યા છે એનો તમે 3 વડે નિશેષ ભાગવાનો પ્રયત્ન કરો, એના અંકોનો સરવાળો પહેલા જોઈ લો અને ત્યારબાદ એ ભાગાકાર કરો, જેથી કરી તમને આ વિધાન છે એ સરસ રીતે મગજમાં બેસી જાય। ધન્યવાદ।